ચાલો ધોરણ 10ના બધા જ વાલા વિદ્યાર્થી ભાઈ બહેનોને નવીનભાઈને નમસ્કાર. ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો એ મુજબ કમ્પોઝિશન વર્ક અત્યારે આપણે કરાવી રહ્યા છીએ. આજે ચોથો પાર્ટ, ભાગ 4. શેમાં? તો કે ઈમેલ રાઇટિંગમાં આપણે અલગ અલગ પ્રકારના ઈમેલ, તમને ખ્યાલ આવે છે કે ઈમેલ રાઇટિંગ શું કહેવાય. અને અગત્યનો મુદ્દો છે અંગ્રેજીના પેપરમાં 9માં, 10માં, 11માં, 12મા ધોરણ સુધી ઈમેલ રાઇટિંગ આવે છે. એટલે આપણે શું એને મહત્વ આપવાનું છે. વ્યવસ્થિત તમને બધાને ઈમેલ લખતા આવડી જાય તમારી ભાષામાં, અને ઈમેલ રાઇટિંગનો કોન્સેપ્ટ તમારા મગજમાં ક્લિયર થઈ જાય એ બહુ જરૂરી છે. એટલા માટે હું અલગ અલગ પ્રકારના નમૂનાના 4-5 ઈમેલ તમને કરાવવા માંગુ છું. એમાં આજે ચોથા ભાગની અંદર આપણે ત્રીજો ઈમેલ કરીએ છીએ. પહેલો ઈમેલ કર્યો ઈમેલ ઓફ ઇન્વિટેશન, પછી કર્યો ઈમેલ ઓફ કોંગ્રેચ્યુલેશન, અને આજે આપણે ઈમેલ ઓફ પરમિશન કરવો છે. પરમિશન એટલે પરવાનગી, મંજૂરી. ઉદાહરણ તરીકે કોઈ પણ વિદ્યાર્થી અથવા તો તમે જ હોસ્ટેલમાં રહીને બહાર ભણો છો, સુરત, અમદાવાદ, રાજકોટ, ટૂંકમાં તમારું જે ગામ છે ત્યાંથી મા બાપથી દૂર રહીને હોસ્ટેલમાં રહીને તમે અભ્યાસ કરો છો. તો તમારી શાળામાંથી દાખલા તરીકે એક પ્રવાસ જાય છે, અથવા કોઈ પણ કાર્યક્રમ, પિકનિકમાં જવાનું છે જ્યાં તમારે ખર્ચ પડે એમ છે. 500નો, 1000નો, 2000નો એટલો ખર્ચ કરી અને તમારે જે તે શાળાના કાર્યક્રમમાં જોડાવાનું છે. જ્યારે ખર્ચ કરવાની બાબત આવે ત્યારે આપણે પપ્પાની ખાસ કરીને એની મંજૂરી માંગવી પડે. એમને એમ આપણે નામ લખાવી દઈએ નહીં. તો માની લો આમાં મેં જે મુદ્દો લીધો છે એની અંદર એવો મુદ્દો લીધો છે, એક વિદ્યાર્થીની છે, એનું નામ છે દીપ્તિ સોલંકી, બરોબર? એની શાળાની કોઈ હોસ્ટેલમાં રહીને ભણે છે, સુરતની છે અને હોસ્ટેલમાં રહીને ભણે છે. અને એના પપ્પાને એક ઈમેલ લખે છે. શેના માટે? તો કે પ્રવાસ, આબુનો પ્રવાસ એની શાળામાંથી જાય છે, તે આબુના પ્રવાસમાં એને જોડાવું છે. એના માટે એના પપ્પાની પરમિશન લેવા માટે એના પપ્પાને એક ઈમેલ લખે છે. એવો એક ઈમેલ ઓફ પરમિશન કેમ લખાય? પરમિશન પણ જેમ ઇન્વિટેશન ઘણા બધા પ્રકારના હોય, એમ અભિનંદન કોઈને આપવા હોય, કોંગ્રેચ્યુલેશન કોઈને આપવા હોય, તો પણ ઘણા બધા પ્રકારે અભિનંદન આપવાના ઘણા કારણો હોય ને. એમ પરમિશન માંગવાના પણ ઘણા કારણો હોય. એમાંનું કોઈ એક કારણ લઈને આપણે આપણો પ્રશ્ન અત્યારે ઈમેલ લખવાનો છે. ઈમેલનો કોન્સેપ્ટ તમારા મગજમાં ક્લિયર થઈ જાય અને કોઈ પણ વિષય ઉપર ઈમેલ પૂછાય તો તમે તમારી ભાષામાં ઈમેલ લખી શકો સારી રીતે. એના માટે આપણે અત્યારે મહેનત કરી રહ્યા છીએ. તો આજે ભાગ 4માં, પાર્ટ 4માં આપણે ત્રીજો ઈમેલ લખીએ છીએ કે પરમિશન માંગતો ઈમેલ કેમ લખાય, એમાં કયા પ્રકારના શબ્દોનો ઉપયોગ થાય. મુખ્ય વસ્તુ તો બધે સરખી જ હોય છે. તો તમે સૌથી પહેલા આપણે શું જોઈ લેવાનું બાળકો? તો કે લખનાર વ્યક્તિ છે, ઈમેલ લખનાર કોણ છે? તો કે દીપ્તિ સોલંકી છે, સુરતની છે. આ એનું સરનામું છે, આ એનું ઈમેલ એડ્રેસ છે. જો આવું યાદ રાખી લો, dipti99@gmail.com. writes an email to his papa, રમેશભાઈ સોલંકી. રમેશભાઈ સોલંકીની ઈમેલ લખે છે. રમેશભાઈ સોલંકીની ઈમેલ આઈડી શું છે? ramesh44@gmail.com. આ ઈમેલ એડ્રેસથી આ ઈમેલ એડ્રેસ પર ઈમેલ મોકલવાનો છે. શું કામ લખે છે?
to get permission to join the school tour to Abu. શાળાનો આબુનો પ્રવાસ છે એમાં જોડાવા માટે પરમિશન માંગતો ઈમેલ દીપ્તિ સોલંકી એના પપ્પા રમેશભાઈ સોલંકીને લખે છે. આટલું પહેલાં તમારે સમજી લેવાનું કે ઈમેલ લખનાર કોણ છે, એટલે કે સેન્ડર કોણ છે. તો દીપ્તિ સોલંકી એ કોઈ ખાસ ઈમેલ એડ્રેસથી ઈમેલ કરે છે, તો કે હા. ઈમેલ એડ્રેસ ન આપ્યું હોય તો દીપ્તિ સોલંકી લખવાનું ફોર્મમાં. પછી જેને લખે છે કોણ છે, તો કે રમેશભાઈ સોલંકી. એ કોણ છે, તો કે દીપ્તિના પપ્પા છે. આઈનું ઈમેલ એડ્રેસ ramesh.gmail.com. શું કામ લખે છે? કેચ પરમિશન, મંજૂરી મેળવવા માટે. શેના માટે મંજૂરી મેળવવા માટે? જોઈન ધ સ્કૂલ ટૂર ટુ આબુ. આબુના પ્રવાસમાં જે શાળામાંથી યોજાવાનો છે એમાં જોડાવા માટેની મંજૂરી માંગતો ઈમેલ દીપ્તિ સોલંકી એના પપ્પા રમેશભાઈ સોલંકીને લખે છે. એટલે લખનાર દીપ્તિ સોલંકી છે. તમારે માત્ર પરીક્ષામાં લખવાનું છે. આ વસ્તુ વારંવાર હું કહીશ. તમારે માત્ર લખવાનું છે. ખરેખર કોણ લખે છે? દીપ્તિ સોલંકી લખે છે. લિખિતન તમે જ્યારે કન્ક્લુઝન પછી કરો ત્યારે દીપ્તિ સોલંકી આવવું જોઈએ, તમારું નામ નહીં. હવે આપણે ઈમેલને સમજી ગયા છીએ. હવે આપણે ઈમેલ લખવાની શરૂઆત કરી દઈએ. હવે હું આ ઈમેલ રાઇટિંગ કાઢી નાખું છું એટલે આપણને જગ્યા મળે થોડી, બરોબર? હવે તમે તૈયાર થઈ જાય મારી આ બાળકો પેન લઈને. હવે સૌથી પહેલા શું કરવાનું છે, તો કે ટુ, બરોબર? કોને ઈમેલ લખવાનું છે? આપણે લખ્યું છે અહીંયા માત્ર રમેશ gmail.com. ફ્રોમ લખનાર કોણ છે, તો શું લખવાનું? દીપ્તિ 99@gmail.com. નંબર 3, સબ્જેક્ટ. વિષય શું છે? વિષય શું લખવાનું? ખાલી આમ જ લખી નાખવાનું. getting permission. getting permission. આટલું પેલા ક્લિયર થઈ જવું જોઈએ. આટલું લખીને આપણે એડ્રેસ તમારું ક્લિયર થઈ ગયું. ટુ, બરોબર? પછી ફ્રોમ, પછી સબ્જેક્ટ. આ ત્રણ તમને બીજું કઈ લખતા ન આવડે સબ્જેક્ટમાં તો ખાલી પરમિશન લખી નાખજો તોય ચાલશે, ખોટો નહીં કરવાનો. એટલે પહેલું 4 ઈમેલ રાઇટિંગના જે મેં તમને સ્તંભ લખાવ્યા છે એમાં પહેલો એડ્રેસ તમને લખતા આવડી ગયું. હવે બ્લેકબોર્ડની મર્યાદા છે એટલે હવે આપણે અહીંથી ઈમેલ શરૂ કરશું. એમાં શું લખશું? તો કે સેલ્યુટેશન. હવે સેલ્યુટેશન લખો. તમને જાતે લખતા આવડી જાય મારો મકસદ છે. ધીસ ઇઝ માય એમ. યુ શુડ બી એબલ ટુ રાઇટ ઈમેલ યોરસેલ્ફ. હવે આપણે લખીએ છીએ. તમારી નોટમાં તમે કન્ટિન્યુ કરજો. મેં એડ્રેસ નથી, એડ્રેસ નીચે હું અહીં શરૂ કરું એટલે તમારે એમ માનવાનું કે એડ્રેસ નીચેથી નવીનભાઈ શરૂ કર્યું. તમારી નોટમાં તમે એ પ્રમાણે આવજો, બરોબર? હવે લખનાર કોણ છે? દીકરી છે અને પત્ર લખે છે પપ્પાને. આજે આપણે સંબોધન બદલીએ તો દીકરી શું લખે? રિસ્પેક્ટેડ પાપા એન્ડ મોમ. બહુ લાંબુ સંબોધન નથી કર્યું. માનનીય પપ્પા અને મમ્મી. હવે સેલ્યુટેશનમાં આપણે થોડો થોડો ફેરફાર કરવો હોય તો તમે આમ લખી શકો. I am okay by
all means are you okay there? I hope. You all are happy there. આટલું જ લખો. તમને એ જ સંબોધન હજી લંબાવું છે તો એક વાક્ય ઉમેરો. Don't bother about me. Respected Papa and Mom. माननीय पप्पा અને મમ્મી. I am okay. I am okay by all means. All means એટલે બધા પ્રકારે હું અહીંયા મોજમાં છું. Are you okay there? અહીંયા ઓકે નો શું અર્થ કરવાનો? મજામાં? તમે ત્યાં મજામાં છો? I hope. હું આશા રાખું. You all are happy there. તમે બધા પણ ત્યાં ખુશ છો એવું ઈચ્છું. Don't bother about me. Bother એટલે ચિંતા કરે છે. મારા વિશે મારી કોઈ ચિંતા કરશો નહીં. આ કયો ભાગ થઈ ગયો? ઈમેલનો બીજો ભાગ એટલે સેલ્યુટેશન. સંબોધન શું કરવું? ટૂંકું કરવાનું, આવું લખવાનું. સિમ્પલ ભાષામાં તમને ખ્યાલ આવી ગયો છે કે સેલ્યુટેશનની અંદર તમારી રીતે આ પ્રકારનું જ લખાણ કરવાનું. અહીં અટકી જવાનું, બહુ લાંબુ કરવાનું નહીં, પણ સાચું કરવાનું. અહીંયા તમે જેટલા સંબોધનમાં વાક્ય લખો જે સુધી કરે એ બહુ તમારે ધ્યાન રાખવું. સ્પેલિંગની ભૂલ ન થાય, ભાષાની ભૂલ ન થાય, ટૂંકા અને સચોટ વાક્યો લખવાના. હવે ત્રીજું સ્ટેપ હું તમને સ્ટેપ વાઇઝ લખાવું છું અને તમને ખ્યાલ આવે. હવે તમારે પેરેગ્રાફ પાડવાનો છે એટલે કે નીચે પાછો ફકરો પાડીને તમારી નોટમાં તમારે કન્ટિન્યુ કરવાનું. તો ફકરો પાડી શું લખવાનું? જો એ લખવાનું ફકરો પાડીને. હવે મુખ્ય વસ્તુ કઈ વસ્તુ આવી? બોડી ઓફ ધ ઇમેલ એટલે કે મેઇન મેસેજ તમારે ત્યાં લખવાનો છે. શું કામ દીપ્તિ પત્ર લખે છે? તો કે સ્કૂલ ટૂરમાં જવું છે, જોડાવું છે, તો એમાં તમારે થોડી વિગત આપવી પડશે. તો લખવાનું આમ કરીને લખવાનું. પપ્પા, my school has arranged a tour to Abu next week. Papa, my school has arranged a tour to Abu next week. આવતા અઠવાડિયે અમારી શાળાએ આબુ જવાના પ્રવાસનું આયોજન કર્યું છે. My all friends are going to join the tour. મારા બધા જ મિત્રો, મારી જે મિત્રો છે બેન કર્યો આ પ્રવાસમાં જોડાવાના છે. આમાં તમારે વિગત આપવી પડે થોડી. Every student has to spend 3,000 per head to join the tour. I also want to join the tour. May I have your consent
to join the tour. I hope my dear Papa will never deny. Please permit me to join the tour and enjoy with my friends. જ્યારે તમે પરમિશનનો ઈમેલ લખો ત્યારે થોડી વિગત આપવાની. હજી આ બધા થોડું કરો તો ચાલે. શું લખ્યું બરોબર જોઈ લો. સ્પેલિંગ એ જોઈ લીધું. પાપા, my school has arranged a tour to Abu next week. આવતા અઠવાડિયે અમારી શાળાએ આબુના પ્રવાસનું આયોજન કરેલું છે. My all friends are going to join the tour. મારા બધા જ મિત્રો આ પ્રવાસમાં જોડાવાના છે. Every student has to spend 3,000 per head to join the tour. દરેક વિદ્યાર્થીએ પ્રવાસમાં જોડાવા માટે 3,000 રૂપિયા ખર્ચવા પડે એમ છે. I also want to join the tour. મારે પણ પ્રવાસમાં જોડાવાની ઈચ્છા છે. May I have your consent? Consent એટલે સંમતિ. To join the tour. પ્રવાસમાં જોડાવાની તમારા તરફથી મને સંમતિ મળી શકે. I hope, હું આશા રાખું છું, ઈચ્છું છું. My dear Papa will never deny. Deny એટલે ના પાડવું. મને આશા છે કે મારા વાલા પપ્પા મને ક્યારે ના પાડશે નહીં. થોડું માથા લગાડવું પડે ને પપ્પાને. My dear Papa will never deny. Please permit me to join the tour and enjoy with my friends. તો મહેરબાની કરીને પ્રવાસમાં જોડાવાની મને મંજૂરી આપો, જેથી કરીને હું મારા મિત્રો સાથે આનંદ કરી શકું. This is the body of the email of permission. થોડી ઘણી ભાષા બદલાઈ શકે, પણ તમારે આટલી વસ્તુ લખવી પડે. હજી તમને એમ કે સાહેબ આટલું બધું લાંબુ નહીં લખી શકીએ, તો હજી ટૂંકું કરો. જેટલું સ્પેલિંગ સાચા થવા જોઈએ, ખાસ યાદ રાખજો. સીધું આનું કહો, I want to join the school tour. May I have your consent to join the tour? I hope my dear Papa will never deny. Please permit me to join the school tour and enjoy with my friends. લાંબુ ન લખી શકો તો એટલું લખો, પણ સાચું એટલો ભાગ તમે પરફેક્ટ લખો એટલે માર્ક નહીં થાય. વધારે સારું અને ભૂલ વગર લખી શકો તો વેલ એન્ડ ગુડ, પણ કોઈ છોકરાને એમ થાય કે આટલું લાંબુ લખવામાં ભૂલ થવાની શક્યતા છે, તો ઓછું લખો થોડું બોડી ઓફ ધ ઈમેલમાં, પણ સાચું સ્પેલિંગની ભૂલ વગર, અલ્પવિરામ પૂર્ણવિરામની ભૂલ વગર ચોક્કસ લખો, તો આપણને પૂરા માર્ક મળે. અને હવે છેલ્લો પોર્શન આવ્યો, કન્ક્લુઝન એટલે કે સમાપન. સમાપનમાં મેં તમને શીખડાવી દીધું બાળકો કે સમાપનની અંદર હંમેશા આપણા દાદા દાદી અથવા મમ્મી પપ્પા જે હોય એને પહેલાં તો પ્રણામ પાઠવવાના હોય, એ નોર્મલ છે. કોઈ પણ ઈમેલ લખો તો છેલ્લે સમાપનનો ભાગ આવે ત્યાં શું કરવાનું? ફકરો પાડવાનો, પછી લખવાનું કન્વે માય રિગાર્ડ્સ. આ રિગાર્ડ્સ એટલે પ્રણામ. આ રિગાર્ડ્સનો સ્પેલિંગ ભૂલતા જ નહીં. કન્વે એટલે પાઠવવું, માય રિગાર્ડ્સ એટલે મારા પ્રણામ. કન્વે માય રિગાર્ડ્સ ટુ માય grandpa and grandma.
દાદા દાદીને મારા પ્રણામ કહેશો. પછી આગળનું વાક્ય શું લખશો? I am waiting eagerly for your likable reply. I am waiting eagerly for your likable reply. Likable એટલે ગમે એવો અને reply એટલે પ્રત્યુત્તર. તમારા તરફથી મને ગમે એવો પ્રત્યુત્તર મળે, મને ગમે એવો પ્રત્યુત્તર, એના માટે હું આતુરતાથી રાહ જોઉં છું. મારા પપ્પા હમણાં હા પાડી દેશે કે આ બેટા જોડાઈ જાઓ. I am waiting eagerly એટલે આતુરતાપૂર્વક for your likable reply. Take care of yourself. તમારું ધ્યાન રાખજો. અને છેલ્લે દીકરી પત્ર લખે છે એટલે આ લખવાનું યોર્સ ઓબિડિયન્ટ. શું શબ્દ લખવાનો? યોર્સ ઓબિડિયન્ટ. તમારી આજ્ઞાંકિત દીપ્તિ અથવા દીપ્તિ સોલંકી. This is the email of permission. Now we have written 3 emails. An email of congratulations, email of invitation, and now this email of permission. Now tomorrow we will write an email of advice or suggestion. એટલે તમને પાકો ખ્યાલ આવી જાય. આમાંથી એકાદો ઈમેલ પૂછાવાનો છે. બદલાય શું? લખનાર વ્યક્તિ બદલાય, જેને લખે છે એ બદલાય, લખવાનો હેતુ બદલાય, ઈમેલ એડ્રેસ બદલાય, ઈમેલ લખવાની પદ્ધતિ, ઈમેલ લખવાની રીત મેં તમને સમજાવી, એ ક્યારેય ન બદલે. ઓકે, હવે હું અહીંયા આજના ક્લાસમાં અટકું છું. આવતીકાલે આ જ સમયે 7:45 આપણે આપણો ક્લાસ શરૂ કરશું. આવતીકાલે 7:45 પાછા આપણે ફરી મળીશું. અને આજે પાછા સામાજિકના પીરિયડમાં આપણે આગળ મળીશું. અંગ્રેજીના ક્લાસમાં અહીંયા આજે આટલું જ. આવતીકાલે પાછા આ જ સમયે નવા ઈમેલ સાથે આપણે મળશું. ત્યાં સુધી નવીનભાઈનો નમસ્કાર. બંધ થઈ જાય તે દી સુધી એવું થયું તો પીરિયડ આવેલો.